જો હું ગુજરાતી ફૂડ વિશે વાત કરું તો સૌથી પહેલાં તમારા મગજમાં શું આવે? ફાફડા, જલેબી, હાંડવો, ખાંડવી, ખમણ, થેપલા, રાઈટ? બટ એક એવી ઓથેન્ટિક ડિશ જે તમારા મગજમાં પહેલાં ના આવે, આજે હું એક્ઝેક્ટલી એ જ ટ્રાય કરવાની છું. લેટ્સ ગો. ગાઈઝ, આઈ લવ 3 થિંગ્સ ઇન માય લાઈફ: ઈટ, સ્લીપ એન્ડ રિપીટ. સો એટલે આજે હું આવી ગઈ છું ગોપી રેસ્ટોરન્ટ. સો હિયર વી હેવ દિલીપભાઈ ઠક્કર આપણી સાથે, જે અહીંયાના ઓનર છે. વેલકમ દિલીપભાઈ. થેન્ક યુ. સો આઈ નો કે આ રેસ્ટોરન્ટ 1979થી એસ્ટાબ્લિશ છે. સો આઈ એમ વેરી ક્યુરિયસ, વોટ ઇઝ ધ બેક સ્ટોરી એન્ડ તમને કઈ વસ્તુ ઇન્સ્પાયર કરી કે આ રેસ્ટોરન્ટ ઓપન કરીએ? એકચ્યુઅલી આ રેસ્ટોરન્ટ મારા પપ્પાએ શરૂ કરી હતી. ઓકે. 14 ફેબ્રુઆરી 1979ના. ઓકે. વીએસ હોસ્પિટલ પાસે. એ વર્ષોથી એ એરિયાથી પરિચિત હતા અને એમને એવું લાગતું હતું કે વીએસ હોસ્પિટલમાં આવતા પેશન્ટના રિલેટિવને સારું ખાવાનું મળતું નથી. અને એમનો પોતાનો બાળપણનો અનુભવ હતો ડીસાની ગોપી રેસ્ટોરન્ટનો, અને એમનું સપનું હતું એઝ એ ચાઇલ્ડ કે હું મોટો થઈ તો ગોપી રેસ્ટોરન્ટ બનાવીશ. ઓ વાવ. એટલે એમને બહુ જ નાના પાયે અને બહુ જ ઓછા ભાવમાં લોકોને પોસાય, હોસ્પિટલમાં આવતા લોકોને, એ માટે 1 રૂપિયામાં અડધી થાળી ને 2 રૂપિયામાં આખી થાળી, એવી રીતે ભાડાના ટેબલ ખુરશી, ભાડાના વાસણો અને ભાડાના થાળી વાટકા લાવીને શરૂ કર્યું હતું. અને ત્યારથી ઇટ ઇઝ ઓન 46 વર્ષથી એક ધાર્યું અમે ગુજરાતના લોકોને સરસ ઓથેન્ટિક ગુજરાતી જમવાની કોશિશ કરી રહ્યા છીએ. ઓ વાવ. અને એક સમયે ન્યૂઝવીક મેગેઝિને 101 બેસ્ટ ફૂડ જોઇન્ટ્સ ઓફ ધ વર્લ્ડનું સર્વે કર્યો તો એમાં પણ ગોપીનું નામ આવેલું. ઓ વાવ, ઇન ધ વર્લ્ડ. યસ. વાવ, વેરી ઇન્ટરેસ્ટિંગ. તમને જમવાનું પીરસાય એ પહેલાં એક સરસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને બતાવું. ધીસ ઇઝ સસ્પેન્સ, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. અમે બધાને અમારું કિચન બતાવવાનું પસંદ કરીએ છીએ, તમને પણ બતાવો. વાવ, વેરી નાઇસ, ઇન્ટરેસ્ટિંગ. ચલો. સો અગર મારે અહીંયાની થાળી ખાવી હોય, યા તો કોઈ એક પર્ટિક્યુલર ડિશ આઈ વોન્ટ ટુ ટ્રાય, સો અહીંયાની બેસ્ટ ડિશ કઈ છે? અમારું દિવસમાં ગુજરાતી થાળી હોય છે, સાંજે કાઠિયાવાડી થાળી હોય છે. ફ્રોમ ધ ડે વન, ઓલ 46 યર્સ, દરરોજ સાંજે કાઠિયાવાડી થાળીમાં બાજરીનો રોટલો, અડદની દાળ, ભરેલા રવૈયાનું શાક, સેવ ટામેટા, માખણ, ગોળ, લસણની ચટણી, કઢી ખીચડી, આ ઇવનિંગનું મેનુ હોય છે. કારણ કે દિવસે વર્કિંગ અવર્સમાં લોકોને કદાચ થોડું હેવી લાગે, અને દિવસે ગુજરાતી થાળી, ફુલકા રોટી, પૂરી, 2 જાતની મીઠાઈ હોય, ઠંડી ને ગરમ સિઝન પ્રમાણે. ઉનાળામાં કેરીનો રસ હોય, બાસુંદી હોય, મોહનથાળ હોય, સમોસા, કટલેસ, કચોરી, ખાંડવી, પાતરા, ઢોકળા, ટ્રેડિશનલ ગુજરાતી વાનગીઓ, અને ટ્રેડિશનલ વેજીટેબલ્સ. આપણા સેવ ટામેટા હોય કે ભરેલા ભીંડા હોય, ફ્લાવર વટાણા હોય, સેવ ટમાટર, એ બધા શાક હોય. તો ગુજરાતી અને કાઠિયાવાડી બંને ટાઈમ લંચ અને ડિનરમાં અલગ અલગ મેનુ હોય. બહુ જ સિલેક્ટેડ વસ્તુ અમે આપીએ છીએ. પનીર જેવી કોઈ વસ્તુ થાળીમાં આપતા નથી, પણ જે પણ આપીએ છીએ એ એકદમ શુદ્ધ અને ઓથેન્ટિક આપવાની કોશિશ કરીએ છીએ. એટલે તમે કોઈ પણ એક થાળી ટ્રાય કરી શકો. પરફેક્ટ. તમે જે આમ ડિસ્ક્રાઇબ કરતા હતા ને કે આ હોય છે ફરસાણ, સ્વીટ્સ, મારા મોઢામાં પાણી આવી ગયું. આઈ રિયલી વોન્ટ ટુ ટ્રાય ઇટ. લેટ્સ ટ્રાય ઇટ. યાર, હું આટલી ટેસ્ટી થાળી તો ખાવા આવી ગઈ છું, પણ હું એકલી તો ના ખાઈ શકું ને. તો મારા ફૂડ પાર્ટનરને બી સાથે લઈને આવી ગઈ. મધુબાઈ. બહુ મસ્ત છે ને? એકદમ છાશની, હા, એકદમ સરસ. અંદર એકદમ લાઇટ મસાલો નાખેલો છે, જે એપેટાઇટ વધારે છે એકચ્યુઅલી. આટલું બધું હેવી ખાઈને એપેટાઇટ વધારવાનું આપણે યસ, જોઈએ ને એપેટાઇટ વધુ છે. તો
મને પાત્રા બહુ જ ભાવે, જમવામાં બી ભાવે અને ખાલી એક અલગ ડિશ તરીકે ફરસાણ તરીકે બી ભાવે. ઓકે, તો હું પહેલાં કચોરી ટ્રાય કરું. બહુ મસ્ત છે. બહુ સરસ ટેસ્ટ છે, એકદમ ઓથેન્ટિક. વાવ. કચોરી ટ્રાય કરો, કચોરી બહુ જ મસ્ત છે. ઓઇલી પણ નથી લાગતી વધારે. તો યસ, કચોરી ઇન જનરલી બે ટાઈપની હોય. આ દાળની કચોરી છે, લીલવાની કચોરી પણ હોય આ સિઝનમાં, પણ અહીંયા દાળની કચોરી બહુ જ ટેસ્ટી, બહુ જ ફાઇન છે. ગાઈસ, મધુભાઈ છે ને ફૂડીના સાથે સાથે ફૂડ એક્સપર્ટ પણ છે. એ વચ્ચે વચ્ચે એમની ટિપ્પણી આપતા રહેશે. મધુભાઈ, ગુજરાતીઓને છાશ મળી જાય ને મજા આવી જાય. કોઈ પણ ડિશ હોય, કોઈ પણ ડીશ હોય. હા હા, 100%. તમને ખબર છે આ જગ્યા મારાથી પણ જૂની છે. હે સિન્સ 1979માં આ જગ્યા ઓપન થઈ હતી. વાહ, ગ્રેટ. હું તો આવી પણ નથી ગઈ. એટલા વખતથી આ રેસ્ટોરન્ટ ચાલે છે, એટલા વખતથી. એટલા વખતથી લોકોને સર્વ કરે છે. યસ, અને આવું જ ફૂડ ટેસ્ટી ત્યારથી જ આટલું હાઇજેનિક સાથે. આપણે એનું કિચન જોયું અમે લોકોએ મધુભાઈ. અચ્છા. ઓ માય ગોડ, કિચન. એન્ટ્રી મળી તમને કિચનમાં? હા, અહીંયા છે એવું, એન્ટ્રી આપે છે આપણને કિચનમાં. તમારે જવું તો તમે બી જઈ શકો. ગ્રેટ. જમ્યા અને પછી ડન. અને એટલું ક્લીન કિચન છે, મેં કશે નથી જોયું. અચ્છા, એ લોકો વાસણ ધોવે ને એ પણ 3 અલગ અલગ પાણીમાં ક્લીન થાય છે એ લોકોના વાસણ. એટલે આપણે જેમાં જમીએ છીએ એ પણ એકદમ ક્લીન છે. મેં કીધું આવું તો અમે ઘરે પણ નથી જોતા. એટલે હાઇજીનનું ધ્યાન બહુ જ રાખે છે આ લોકો. બહુ ધ્યાન રાખ્યું છે હાઇજીન. સુપર. મજા આવી ગઈ. એકદમ. મધુભાઈ, મેં હા. તમને કીધું હતું વચ્ચે કે થાળી તમારાથી કમ્પ્લીટ થઈ જશે અને તમે હોશિયારી મારી હતી કે હા તું બોલતી જ નહીં, તે તારામાંથી બધું મારામાં મૂકી દીધું નથી કહેવાનું. એવું નથી કહેવાનું. બટ મજા આવી, છે. બહુ જ ફાઇન. બહુ મસ્ત હતું. તૃપ્ત થઈ ગયા ફૂલ અને પેટ ખરેખર ભરાઈ બહુ ગયું. પેટ ભરાઈ ગયું, મન નથી ભરાણું. So this was my experience of Gujarati Thali at Gopi restaurant and I loved it. આ તો જે શરૂઆત છે, because Taste of Gujarat is not just about food, it's about culture, stories and full of swad. So if you like this video, hit that like button, comment કરો બીજે ક્યાં જાઓ, અમદાવાદની કઈ ગલીઓ એક્સપ્લોર કરું અને તમારા ફૂડી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. થેન્ક યુ, બાય, આવજો.